હલો. હા જી. હા, હિતેશભાઈ બોલે. બોલો બોલો. હા, તમારો વિડીયો જોયો તો યુટ્યુબમાં. એમ? હા હા હા. હા, જીવન સંજયભાઈ. બરાબર. હા. બોલો બોલો. હું રાજકોટથી જ બોલું છું. રાજકોટ. તમે રાજકોટ? હા, તમે રાજકોટ જ જોયો ને? હું રાજકોટ જ છું. ધામેચા. અટલ ધામેચા. ધામેચા. હા, ધામેચા. દરજી જ ને? દરજી છીએ. હા, તો અમે દરજી જ છીએ. એમ? મચુકઠિયા. ના ના, અમે સોરઠિયા. સોરઠિયા દરજી. હા બરાબર. હા. બરાબર છે. એટલે વિડીયો જોયા હતા એટલે મેં કીધું હાલો મેં કીધું બહુ સારી વાત છે. હિતેશભાઈ નો સંપર્ક કર્યો. બહુ સારી અમારા વાત છે. જેવું ક્યાંક હોય તો એમ? જોતે આમ. અચ્છા. હા. તમારે કરવાના મેરેજ? હા. એમ? કેટલી ઉંમર છે તમારી? મારી 38 વર્ષ. 38. આપણે ચેનલમાં ઓડિયો નાખવો છે? ઓડિયો પછી એમાં પછી ભાઈ જોયે તો ખરાબ લાગે વાંધે. લે લે. માર્કેટમાં મૂકવા તો પડે ને, તો જ કોકને ખબર પડે ને, કેને ખબર પડે? એવું ને. માર્કેટમાં મૂકીએ નહીં અને આપણે ગમે એ વસ્તુ, આપણે કપડાં વેચતા હોય, આપણે દુકાન હોય કપડાની, બરોબર? કપડાં આપણે હા. પેટીમાં કે ઠેલામાં નાખીને મૂકી દઈએ ને કોઈને વાત જ ન કરીએ તો કોણ આપણી પાસે જોડી લઈ જાય? હા. હા, તો માર્કેટમાં મૂકવા પડે ને તમને, તો એ વાત ખ્યાલ આવે. બરોબર. હા. હા, અને મેં કીધું બીજું ભલે ને કઈ જોવે તો તમારે બધાને કહેવાય ને કે ભાઈ કરવાનું છે, અત્યારે તમને ખબર નહોતી એમ કે, સમજ્યા? ભાઈ હા, એને એમ હવે કહેવાય કોઈ. હા. અત્યારે આપણે દરજીમાં એવું થઈ ગયું છે ને કે ટૂંકમાં છોકરીઓ તો ઘણી છે. બરોબર, આપણે તો બીજું હોય તો હાલે ટૂંકમાં ઘર ના ના, એ તો ટૂંકમાં લગ્ન આમાં થઈ તમે ગયેલા હોય તો હાલે. ઓડિયોમાં તમે વાત કરો ને કે ભાઈ મારે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયેલું હોય, એવી તમે વાતચીત કરો ને, એ આપણે રેકોર્ડિંગમાં આવે અને કોઈ એવું પાત્ર હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. હા. હા. હા, તો વાંધો નહીં. મૂકો છે ને ઓડિયો? હા, મેલી ભલે, દે. તો વાત આપણે કરી લઈએ, એમાં શું. આખું નામ બોલો, જે પપ્પાના નામ સાથે. વિપુલભાઈ નટુભાઈ રાઠોડ. વિપુલભાઈ નટુભાઈ રાઠોડ. નટુભાઈ રાઠોડ. હા. આપણું ગામ પ્રોપર રાજકોટ? ના, અમારું ગામ અમરેલી ડિસ્ટ્રિક્ટ, સલડી. એટલે અમરેલી. હાલ તો રાજકોટમાં જ રહ્યો છો ને તમે? હા, અત્યારે તો અમે રાજકોટમાં જઈએ. રાજકોટ. અહીંયા તમે 20 વર્ષ થઈ ગયા રાજકોટમાં જઈએ. સમજાઈ ગયું. હા. બરાબર છે. તમે ક્યાં દરજી છો? અમે સોરઠિયા. સોરઠિયા દરજી. તમે અત્યારે વાત કરો છો એ નંબર બોલો, જી મોબાઈલ નંબર. 98 98 248 14 9 87. 14 87 9 87. 87. હમ. તમારી જન્મ તારીખ કેટલી છે? જન્મ તારીખ મારી છે 11/3/85. 11/3/85. હા. 40 વર્ષ છે તમારા. હા. બરાબર, સમજાઈ ગયું. શું કરો છો તમે? આપણે સિલાઈ કામ જ કરવી, દુકાન છે આપણે. એમ? હમ. બરાબર છે. ઘરની જ દુકાન છે? ના, ભાડાની છે. મકાન ઘરનું છે આપણે. બરાબર ને છે. ઘરમાં અમે ખાલી મમ્મી દીકરો બે જ છે. એમ? મકાન કેટલા રૂમ વાળું છે? અમારા ઉપર નીચે નીચે હોલ કિચન પાર્કિંગ અને એમ ઉપર 2 રૂમ. એમ. ઓછી. હા. બરાબર છે. દુકાન છે ઈ મતલબ તમે લેડીઝ કામ કરો, જેન્ટ્સ કામ? ના ના, જેન્ટ્સ હો. એમ, જેન્ટ્સ કામ કરો છો. આપણે ટૂંકમાં કાપડ ને સિલાઈ ને બધું ભેગું જ છે. અચ્છા. કાપડ વેચવી છે અને અચ્છા, સિલાઈ કામે કરવી. ફેબ્રિક છે આપણી પાસે. હા. બરાબર છે. એમ નહીં તો મહિને આવક કેટલી થતી છે તમારે? આપણે મહિને ટૂંકમાં 25, 30, 35 એમ કમાઈ લેવી એમ ટૂંકમાં. એમ. 25 થી હેઠે નો રહેવી. બરાબર અને છે. આમાં શું છે કે અત્યારે તો બધા ધંધા આવું હોય કે આપણે 15 દી ઠંડુ હોય 15 દી હા, સીઝન એ તો જેવું. તેજી મંદી આપણે તો આવતી જ હોય. સરેરાશ મહિનો 30,000 રૂપિયાનો ગણવાનો એમ. એમ. હા, બરાબર છે. 30,000 ગણાય, બરાબર ને? ગણાય સરેરાશ આપણે 30 જ ગણવાનું. ક્યારેક સીઝન હોય તો આપણે 50 નું કામ થાય. અને બરાબર છે. ઓફ સીઝન હોય તો ક્યારેક 20 નું થાય એટલે આપણે સરેરાશ 30 ગણીએ એમ. જી. બરાબર છે. તમારા 40 વર્ષ છે તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, અમે એકવાર મેરેજ કર્યા હતા અમે. હા. બરોબર. એમાં આપણે જામ્યું નહીં એટલે પછી છૂટું કરી નાખ્યું. શું પ્રોબ્લેમ થયો એમાં તમારે? એ ટૂંકમાં
કામ ન કરતી ને હુતા રહેતી ને ટૂંકમાં સેટિંગ નહોતો આવતો કે મારા મમ્મી સાથે ને વારાઘડીએ બાજા રાખે ને ઝઘડા કર્યા રાખે ને. એમની આરામ કરતા કરતા બાંધતા એટલે કામ બાબતે એમ. એમ અને પછી મન મેલ નહોતો એમ. એવું છે. ધક્કા મારીને પછી હલાવો એનો કોઈ મિનિંગ નહીં એમ. ના એ તો એ સમજાઈ ગયું. દ્વારકા એ સંગ પછી દ્વારકા તો કઈ પૂગે નહીં. એમ એમ બરોબર છે. હા. તમારે કેટલો સમય ઘર સંસાર આવેલો હતો? મારે તો આવેલો તો 8 મહિના. 8 મહિના જ? 8 મહિના આપણે ટૂંકમાં શું છે, આપણી નાઈટ નહોતી. હા બરોબર. પટેલ હતા. અચ્છા, પટેલ સમાજમાં કર્યું હતું. હા, એટલે તમારે હું લવ મેરેજ કર્યા હતા? ના લવ મેરેજ નહોતા. આપણે ટૂંકમાં કેમ ઓલા અત્યારે કરે છે બધે દલાલ થ્રુ જેવો. તો દલાલ શું કર્યું હતું? હા, એક અમારે ઓળખીતા હતા. હા, એને આપણે કરાવી દીધું હતું. આપણે એના વિશ્વાસ રહ્યા. કેટલા પૈસા દીધા? એમાં અમે પૈસા દીધા હતા 2 લાખ રૂપિયા દીધા હતા. ઓહો, 2 લાખ દીધા ભાઈ. એ ટૂંકમાં આપણે ભરોસાના હિસાબે ઓળખીતા હતા, એને કરાવ્યું આપણે. એટલે ગુજરાતના જ હતા કે બહારના હતા? ના, ગુજરાતના હતા, સુરતના હતા. સુરતના હતા. ગુજરાતી બોલતા હતા ને? ગુજરાતી. એમ કહેતા હતા કે પટેલ છે. પછી તો આમાં કઈ જ્ઞાતિ હોય તો આપણે કઈ ખબર થોડો પડે આમાં. બરોબર છે. આધાર કાર્ડ પટેલ તો પટેલ. આધાર કાર્ડમાં પટેલ જ હતું? હા, આધાર કાર્ડ તો બધા ડુપ્લિકેટ હોય ને અત્યારે. આ લોકો ગમે નામ ચડાવી દે એમ. હા, સમજાઈ ગયું. એવી રીતે ડુપ્લિકેટ આધાર કાર્ડ. આધાર કાર્ડ તો અત્યારે બની જ જાય છે. ગમે તમે આધાર ખોટા બને જ છે. ગમે બનાવી જ જાય છે અત્યારે. બરાબર છે. એટલે આ આધાર કાર્ડમાં બધું લખેલું હતું. ભાઈ આમાં ઈ એમ કે તમે પટેલ છે. હા ભાઈ તમે પટેલ. હા, બરોબર છે, સમજાઈ ગયું. હા, આપણે શું ભાઈ કોઈ કામ કરવા વાળું હોય નહીં ઘરમાં. મમ્મીથી કામ થતું નથી એટલે આપણે હું કરવું પડે. આપણે ખબર છે કે આવું કરાય નહીં, બહારનું આવા કિસ્સા બને છે તો મજબૂરીના હિસાબે આપણે કરવું પડે. સાચી વાત છે તમારી, સાચી વાત છે. આપણે મજબૂરી. આપણા સમાજમાં એવું છે કે જો ભાઈ અત્યારે સમાજ આપણા દરજી સમાજ એવું છોકરીઓ ઘણી છે, છૂટાય એટલા પણ દરજીને નથી દેવું. એક જ વાત કરે. હા, નોકરિયાત. હા, એમ કે નોકરી કરતો હોય ને ભલે 15,000 રૂપિયા પગાર હોય પણ નોકરિયાત ને દેવું. પણ દરજી કામમાં આપણે 30,000 રૂપિયા કમાતો તો નથી દેવું. સાચી વાત છે. આપણા દરજી ધંધામાં અત્યારે જો આપણે કઈ અત્યારે બૈરાઓને કોઈને ઘર ગાજ બટન કે ઇસ્ત્રી કે હાથ સિલાઈ એ બધું વયું છે. ઘણું કામ ઘટી ગયું છે. બરોબર. હવે ગાજ બટન અમે મશીને કરાવી છે. બરાબર. અને ઇસ્ત્રી અમે ધોબીએ દઈ દઈએ છીએ. સાચી વાત છે તમારી. અને મારે હું દુકાને કરું છું. મારે 2 કારીગર છે. હું કામ બારો આપું છું. સમજાય. બરોબર. હું કટિંગ કરું અને ગ્રાહકને સમજાવો ને કાપડ દેખાડો. મેનેજમેન્ટ બધું કરવાનું. ટાઈમ મળે તો મશીને બેસવાનું. બરાબર. કારીગરને જ હું આપું છું. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તમે ભાઈ બહેન કેટલા? અમે બેના મેરેજ થઈ ગયા. મારે તો અહીં રાજકોટમાં જ છે. 2 બહેનો. અમે 2 ભાઈઓ હતા. મારો એક મોટો ભાઈ ટૂંકમાં ઓફ થઈ ગયો એક્સિડન્ટમાં. ઓહો, એવું છે. અને પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે આમાં મમ્મી દીકરો 2 જ છે. અચ્છા, મમ્મી દીકરા છો. અને જે મોટા ભાઈ ગુજરી ગયા, મોટા ભાઈ નાના ભાઈ? એ મોટા ભાઈ. તો એના મેરેજ થઈ ગયા હતા? હા, એના મેરેજ તો થઈ ગયા હતા. એને 3 દીકરીઓ હતી. તો એને પછી બીજું ઘર કરી લીધું. નાઈટમાં નાની ઉંમર હતી એટલે પછી એને એની પછી જિંદગી બગાડવી ને. જે ઘટના બની ગઈ છે તો બની ગઈ છે. હા, બની ગઈ. સમજાઈ ગયું. બરોબર છે. એને અમારે કેટલા 2010માં ઓફ થયા હતા. 15 વર્ષ થયા. ઓહો. પછી એમાં ચિંતામાં મારા પપ્પાને એટેક આવી ગયા. ઓહો. તો પછી એ બીમાર થઈ ગયા. તો પછી એ એક્સપાયર થઈ ગયા. તો પછી એની ઉપાધિમાં મમ્મી હાજા માંદા એટલે પછી આવું કરવું પડ્યું. ના, તમારી વાત સાચી છે. હા, આપણે કે જો ભલે પૈસા દેતા જો થઈ જતું હોય. હા, આપણે એવું હોય કે ભાઈ આવું આપણે કિસ્સા જોયું છે ટીવીમાં, પેપરમાં, ન્યૂઝમાં બધાયમાં આવે છે. તો આપણે એવું છે કે ભાઈ એક આપણે સગા હતા બરોબર સુરતમાં. તો એને ટૂંકમાં એના ભાઈબંધે કરેલું હતું ને કે મારો ભાઈબંધ છે. બરાબર. એને જો વ્યવસ્થિત રીતે ઘર હાલે છે તો એને આપણે એ વચ્ચે વાળો બિચારો સાચો માણસ હતો. એને તો ખબર ન હોય કે આવું થાય એમ. બરાબર છે. એટલે એને આપણે સમજાવ્યું ને આપણે કર્યું ને એને ભરોસો પાત્ર દીધો કે તમે તારે કાંઈ ન થાય, કાંઈ પણ થાય તો અમે બેઠા છીએ. બરાબર છે. તમારે અડધી રાતે અમારી ડેલી ખખડાવવાની. પછી તો હું આવું ગયા પછી તો અડધી રાતે હું દિવસે ડેલી ખખડાવી તો જવાબ નથી દેતા. એના જેવું થાય. બરોબર છે.
બે વાત છે ભાઈ, આમાં કિમિયાઈ હોય અને આમાં કઈ નક્કી ન હોય, સમજી ગયા? બે વાત છે આમાં. ના અહીંયા અમુક ને કરેલું છે કે એને જિંદગી ભર એમને છે જો નથી જાતા. મારે તો નથી જાતા રહ્યો. અમુક અહીંયા અમે જોઈએ ને કિસ્સા કે ભાઈ બહારની બાયું છે, ભાઈ કામે નથી કરતા, બાયું કામે જાય, દારૂ પીને આખો દી હુતા રહે, એ મારે તો નથી જાતી. બરાબર છે. હવે આ લોકોને શું છે કે એવો ધંધો થઈ ગયો, બિઝનેસ થઈ ગયો. હા ભાઈ આપણો ભોળો દેશ છે એમ. હાલો ભાઈ આ બધા મહારાષ્ટ્રના નાગપુર ના શું કે આપણે અહીંયા એ કે ભોળા દેશમાં જવું એમ અમારે. આપણે અહીંયા હું ભોળો દેશ છે એટલે ટૂંકમાં આપણે અહીંયા ગમે એને ગમે એ વાત કરે એટલે માણસ ફવલાઈ જાય. એટલે એવું. બરોબર છે, બરોબર છે. પછી આપડા ભાઈ જે હતા મોટા ભાઈ, એ શું કામ કરતા? એ સિલાઈ કામ જ કરતા. અમે બી ભાઈ પેલા સુરત જ હતા. અમારે અહીંયા દુકાન હતી સુરત. એમ? હા એના મેરેજ થઈ ગયા હતા એટલે અહીંયા એને રૂમ હાલતી હતી. અમે બે ભાઈઓ ને ભાભી અમે સુરત જ રહેતા હતા. એમ? પેલા અને પછી મારા મમ્મી પપ્પા ને બેન ને ગામડે રહેતા હતા. અમારું ગામ સલડી, અમરેલી ડિસ્ટ્રિક્ટ. તો પછી એને રાજકોટ આવવું હતું એટલે પછી હું સુરત થી રાજકોટ આવતો રહ્યો એમ. બરોબર. પછી થોડોક ટાઈમ થતો ભાઈ આવતો રહ્યો એમ. કારણ કે અમારે જે દુકાન હતી ભાડાની હતી સુરતમાં. અમારે અહીંયા ધંધો સારો હાલતો હતો. પછી દુકાન વેચવાની હતી મકાનમાં, દુકાન માલિક ને. તો કે તમારે જોતી હોય તો બોલો અને તમારે વેચવી છે એમ. અમારે ભાઈ ભાગ પાડવા છે. આપણી પાસે એટલી બધી કેપેસિટી હતી નહીં. બરાબર. દુકાન લેવાની એટલે પછી અમે દુકાન ખાલી કરી નાખી. પછી તો હું ત્યાં ધંધો જામેલો હોય પછી જગ્યા ફેરવી તો ધંધો જમતા વાર લાગે એમ. પછી આપણે રાજકોટમાં શિફ્ટ થઈ ગયા એમ. ત્યાં ધંધા પાણી ને બધું સારું હતું. બહુ સારી વાત. આપણે માફક આવી ગયું તો પછી અહીંયા. બરાબર છે. પેલા આપણે રાજકોટમાં આવ્યા તો આપણે ભાડે જ રહેતા હતા. બરોબર. પછી 2 વર્ષ 3 વર્ષ પછી આપણે મકાન ઘરનું લઈ લીધું. હા, તો પગથિયા પછી પગથિયું ચડાય. બરોબર છે. એમનું તો કઈ દુકાન આપણે ભાડાની છે, મકાન આપણે ખુદનું છે. બરોબર. આપણે દરજીમાં જમીન તો હોય નહીં, પણ પૂછી લઉં કે આપણે જમીન કેવું કઈ ખરું? ના જમીન ના કાંઈ નહીં. હા બરોબર છે, બરોબર છે. પછી આપણું જે ગામડું છે તો ત્યાં મકાન કેવું કઈ ખરું આપડા? ના અમારે અહીંયા છે ભાઈ ભાગમાં અત્યારે મકાન. મારા પપ્પાની 6 ભાઈઓ ભાઈ ભાગમાં છે મકાન. એવું છે કે અહીંયા અમારા માતાજીનો અત્યારે મઠ બને, અમારા બાપાના દીકરાને એ રહે છે બધી સાથે. એટલે હવે ભાઈ કે હવે આપણે હું આ મકાનમાં ભાગ લઈને કર્યું એમ. ભાગ શું આવે ગામડામાં મકાનમાં કિંમત હોય એમાં. બરોબર. કયું ગામ કીધું તમારું? અમારું ગામ સલડી, અમરેલી ની બાજુમાં. સલડી? હા એમ. બરોબર છે. તમારું જૂનું ગામ? બરોબર. વતન અમારું. હા બરોબર છે. બહુ સારી વાત છે. તમારે કોઈ શરીરમાં કઈ ખામી? ના કઈ નહીં. કોઈ ખામી નહીં ને? બરોબર છે, સમજાઈ ગયું. હવે આપણે એક તમારો મને ફોટો મોકલી દેજો. અને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. કોઈના ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. તમે જો કે હવે ગુજરી ગયા છો એ વસ્તુમાં, તમને હવે શીખડાવવું નહીં પડે. એમાં તો પૂરેપૂરા હવે કોઈ કરતું હોય તો એને ના પાડું. બરોબર છે. કેટલું ભણ્યા છો તમે? હું તો 8 ભણ્યો છું. 8 ભણ્યા છો એમ. બરોબર છે. પછી આપણે દરજી છીએ તો દરજી સમાજમાં જ કરવું છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે? આપણો દરજી સમાજમાં હોય તો દરજી સમાજમાં, અને બીજી કોઈ જ્ઞાતિ હોય તો જો અનુકૂળ આવતું હોય એમ. ચોક્કસ. બરોબર ને. મારે તો હું છે કે મારા મમ્મી એનાથી ટૂંકમાં કામ થતું નથી, માંડ કરે છે. બરાબર છે. હા. અને આપણે જો કોઈ આપણે એક જ છીએ તો આપણામાં કોઈ ભાગ પડાવવા વાળું કોઈ છે નહીં. આ લોકો ભાઈ 2-3 હોય કાલ સવારે ભાગ પડાવે એ બધું આપણું જ છે. કોઈ પણ બેન આવશે સીધું એના હાથમાં ઘર આવી જશે. ટૂંકમાં વ્યવસ્થિત હોય, આપણું ઘર સાચું એટલે બસ. આપણે એને કઈ બહાર કામે કે એવું કે આપણે મોકલવાનું છે નહીં. બરોબર. એને ટૂંકમાં રસોઈ પાણી ને ઘર કામ કરે એટલે ભાઈઓ ને મમ્મી ને હાચવે બસ વ્યવસ્થિત રીતે એટલે હાલે આપણે. બરાબર છે. સમજાઈ ગયું. પછી બોલો. હા, હવે કોઈ એવું પાત્ર હોય કે એના છૂટાછેડા થઈ ગયા હોય, પછી કોઈ એવું પાત્ર હોય કે જેના હસબન્ડ ગુજરી ગયા હોય, પછી એની સાથે કોઈ સંતાનો હોય, તો એવું કઈ હાલે આપણે કે આપણે કઈ સંતાન ન હોય એવું જોઈએ છીએ? ના જમતા ચાલે. બરાબર છે ને. કોઈ સંતાન હોય તો નાનું હોય એટલે આપણે હાલે એમ. તો આપણે હું સાચું એટલે આમ 40 વર્ષ તમારા છે તો સામે કોઈ હોય તો એને સંતાન નાનું તો હોય જ નહીં, મોટું જ હોય.
કારણ કે 20-25 વર્ષે મેરેજ થયા હોય, બરાબર છે, અને 40 વર્ષની કદાચ ઉંમર હોય તો એને 15 વર્ષનો કેમ દીકરો હોય એવો અંદાજ આપણે કરીએ, બરાબર. બરાબર છે. બીજું અત્યારે આપણે જે કાંઈ સંપૂર્ણ વાત કરી છે એ આપણે યુટ્યુબ ઉપર ઓડિયોમાં આવશે, બરાબર ને? વાંધો નહીં ને કાંઈ? ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દો. આપણે આપણી ચેનલ દ્વારા તમને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ, બરાબર છે? ભલે, ફોટો મોકલી આપો. હા, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.